ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। આખા દમણમાં માત્ર એગ્રીકલ્ચર વિભાગને જ કેશલેસનું ભૂત વળગ્યું। બિયારણ લેવા આવેલા અનેક ખેડૂતો પરેશાન થઈને ઘરે પરત ફર્યા। સરપંચ ઉપસરપંચના વિવાદના કારણે છરવાડાના વિકાસના કાર્યો અટક્યા। સાફ સફાઈના અભાવે રમજાનવાડી વિસ્તાર ગંદકીનો ઢગ બન્યો। વાપી પાલિકા સભ્યની આગવી સૂઝબૂઝથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો હલ નીકળ્યો। હવે 2 કિલોમીટરનું અંતર માત્ર અડધા કિલોમીટરમાં પૂર્ણ થશે। વિવિધ ભાષાઓની 11 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ફિલ્મ એક્ટર અને સ્ટન્ટ માસ્ટર ગુલાબ સલાટ સાથે આમ્રવનમાં એક વિશેષ મુલાકાત। હવે જે સમાચારો વિગતવાર। દમણ પ્રશાસન દ્વારા મોટી દમણ જિલ્લા પંચાયત કૃષિ વિભાગ ખાતે ડાંગરના બિયારણનું વિતરણ પ્રસંગે કેશલેસ ફરજિયાત હોવાને કારણે આવેલ ખેડૂતો અટવાતા પાછા ફર્યા હતા, જેના કારણે કર્મચારીઓ ખાલીખમ બેઠેલ નજરે ચડ્યા હતા। સંઘ પ્રદેશ દમણમાં દમણ પ્રશાસન દ્વારા મોટી દમણ જિલ્લા પંચાયત કૃષિ વિભાગ ખાતે ડાંગરના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ બિયારણ સબસિડીના ધોરણે આપવામાં આવ્યું હતું। બિયારણ મેળવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જો કે બિયારણ મેળવવા માટે કેન્દ્ર દ્વારા કેશલેસ લાગુ કરવામાં આવી હોય અહીં પણ કેશલેસ સિસ્ટમ ફરજિયાત લાગુ કરવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ એ છે કે હાલમાં દમણમાં સંપૂર્ણ કેશલેસનું ગાણું તો ગવાઈ રહ્યું છે, પરંતુ બીજી બાજુ હજુ પણ કેટલાય એવા લોકો છે કે જેઓ કેશલેસ સિસ્ટમની વાત તો દૂર રહી, કેશલેસ શું છે તેનાથી પણ અજાણ છે। ત્યારે આ કાર્યક્રમમાં આવેલ કેટલાક ખેડૂતો પાસે હજુ સુધી બેંક એટીએમ પણ ન હોય, કેશલેસ સિવાય બીજો કોઈ માર્ગ ન હોય। ઘણા ખરા ખેડૂતોએ બિયારણ લીધા વિના જ પરત ફરવું પડ્યું હતું। જો કે કેન્દ્ર દ્વારા ફરજિયાત કેશલેસનો કોઈ નિયમ નથી, તો પછી આ નિયમ કેવી રીતે લગાડીને લોકોને પરેશાન કરાઈ રહ્યા છે? જેથી આ બાબતે જ્યારે દમણના પંચાયતના સીઓ ચારમી પારેખને પૂછવામાં આવતા તેમણે ફરજિયાત કેશલેસ ન હોવાની વાત બહાર આવી હતી। તો પછી લોકોમાં સહજ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે કેશલેસ ફરજિયાત ન હોય તો પછી કેમ કેશ સ્વીકારવામાં નથી આવી રહ્યા, જે હાલે ઘણો મોટો ચર્ચાનો વિષય બની રહ્યો હોય। બિયારણ વિતરણ કાર્યક્રમમાં કર્મચારીઓ ખાલીખમ બેઠેલ નજરે ચડ્યા હતા। પદ લઈ લઈ ને પછીનો પૈસા આપી દે। 2-3 જણ મારા કર્યું ખાડું એટલે એવી રીતે ચાલતું છે? હા ચાલે। હા મારામાં 2-3 જણ એવું કર્યું મારા ખાડું, પછી પૈસા આપી લે। રોકડ આપવા માંડ્યા, હા તે નહીં લીધા। કેમ નહીં લીધા? એ લોકોએ શું કીધું? કેશલેસ જોઈએ એમ કે કેશલેસ નું કાર્ડ બી આપ્યો, નંબર બોલ, મારી પાસે નંબર નહીં મળે। નંબર લેવા માટે હું દેવકા પાછો ગયો મારી ઘરે લઈને પોયરાને કેવું કે મેં કહું ગામાં નંબર કાઢી આપો, તો મારી પોરીએ નંબર કાઢી આપ્યો ને પછી તે લઈને આવ્યો। ત્યારે એમ કે હવે કેવી રીતે લાવ્યો? એમ કે કેવી રીતે લાવ્યો એટલે છે તો લાવ્યો, નહીં હોય તો થોડો જ લાવવાનો હતો। એ જ 75 સિનિયર સિટીઝન નહીં ખબર હતી। તો ક્યારે ખબર પડી તમને? અહીંયા આવ્યો ત્યારે ખબર પડી। શું કહે એ લોકો તમને? કેશલેસ કરવા જ પડે એમ કે રોકડ નહીં લે, એમ નહીં ચાલે, એમ કે कंपलसरी है? कंपलसरी नहीं चाले रोकड़। डिस्ट्रिक्ट पंचायत एक कृषि विकास योजना चलाती है, जिसके तहत डिस्ट्रिक्ट पंचायत दमन ने सारे ग्राम पंचायत को एक लेटर भेजा था कि इस साल का जो खरीफ सीज़न है 2017 खरीफ सीज़न, उसके अंदर हम लोग जो भी बीज देते हैं फार्मर्स लोग को, तो उनको 50% सब्सिडी में देते हैं। उसमें कुछ टाइप्स होते हैं, जैसे कि गुजरात 3, गुजरात 4 और काफ़ी अलग तरीके की अलग अलग किस्म की वैरायटीज़ रहती है। तो किसान लोग जो हैं वो अपने बीज वगैरह लेने के लिए हमारी ऑफिस आते हैं, डिस्ट्रिक्ट पंचायत के ऑफिस आते हैं, और उनको फॉर्म भरवा के हम लोग उनका जो ज़मीन की 1/14 की नकल है, उनका आधार कार्ड है, उन सब के साथ उनका अकाउंट नंबर वगैरह डिटेल्स के साथ हम लोग उनको ये सब्सिडाइज्ड रेट में हम लोग ये बीज देते हैं। हाँ मैडम, ऐसे कैशलेस किया गया है, कई लोगों के पास एटीएम नहीं है, वो लोग कैसे, जो छोटे खेलूद है यहाँ पे दमन के, जिनके पास बैंक अकाउंट भी नहीं है, तो वो लोग कैसे ये योजना के लाभ लेंगे? देखिए, बात ऐसी है कि जो भी यूनियन टेरिटरी ऑफ दमन एंड दीव में जो भी लोग रह रहे हैं, उनको आधार कार्ड के थ्रू जो डीबीटी स्कीम है उसके साथ जो मर्ज हुई है, डीबीटी स्कीम के तहत जो भी सरकारी योजना है उनका लाभ हमेशा उनके अकाउंट में ही जाता है। तो इसीलिए हम ऐसा मान के चल रहे हैं कि हर एक किसान के पास एक बैंक अकाउंट होगा ही होगा, और वो बैंक अकाउंट से पैसा निकालने के लिए एटीएम कार्ड भी होगा ही होगा। जो कोई भी इंसान, जो भी सिटीजन यूटी एडमिनिस्ट्रेशन का है, वो कोई भी योजना का अगर बेनिफिट ले रहा है तो उनके पास
अकाउंट होना अनिवार्य है। और इसीलिए हम लोग इस बार किसानों से प्रार्थना कर रहे हैं कि आप भी अपना ATM कार्ड लेके आए, ताकि आप भी एक कैशलेस जो रिवोल्यूशन है उसमें जुड़े। कैशलेस पद्धति क्या होती है आप उसको भी सीखें, और अपना कार्ड स्वाइप करके कैसे पेमेंट हो सकता है ये चीज़ भी सीखें। तो क्या कंपलसरी रखा गया है कैशलेस का? देखिए ऐसा है कि हम लोग प्रेफर तो यही कर रहे हैं कि ज़्यादा से ज़्यादा लोग अपना कार्ड लेके आए, ज़्यादा से ज़्यादा लोग कैशलेस तरीके से ही अपना जो भी है पेमेंट वगैरह करें। पर अगर कोई सिचुएशन अगर कहीं पे ऐसी अनिवार्य आती है कि जिनके पास बिल्कुल भी कोई भी टाइप का तरीका नहीं है, वहाँ पे हम लोग मना नहीं कर सकते हैं। વાપીના છરવાડા ગામમાં આવેલ રમજાનવાડીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય, લોકો ઠાલવી રહ્યા છે આક્રોશ। વાપીના છરવાડા ગામમાં આવેલ રમજાનવાડીમાં અનેક જગ્યાએ કચરાપેટીના અભાવે કચરો લોકોને રસ્તાના બાજુમાં કે પછી બિલ્ડિંગના બાજુમાં ખુલ્લા પ્લોટમાં જ કચરો નાખી દેવાની ફરજ પડતી હોય છે। બીજી બાજુ ગામમાં સરપંચ અને ઉપસરપંચનો વિવાદ ચાલે છે, જેને લઈ ગામમાં કોઈપણ પ્રકારનું કામકાજ થતું નથી, જેને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ હાલે જોવા મળી રહ્યો છે। છરવાડા ગામમાં થોડા દિવસો પહેલા જ સરપંચ ઉર્મિલાબેન માહ્યાવંશી ઉપર અવિશ્વાસની દરખાસ્ત થયેલ, જેમાં ઘણા સભ્યો સરપંચના વિરોધમાં આંગળી ઉચકી હતી। તે બાદ ઉપસરપંચ યોગેશભાઈ પટેલને સરપંચ પદનો ભાર આપવામાં આવ્યો હતો, જે પછી સરપંચ ઉર્મિલાબેને ફરી હાઈકોર્ટમાં ધામા નાખ્યા હતા અને ફરી ઉર્મિલાબેન સરપંચ પદ પર આવ્યા હતા। આજ સુધી એમના વિવાદને લઈને ગામમાં કોઈપણ જાતનું કામકાજ થતું નથી, ત્યારે આ વિવાદ ક્યારે પૂર્ણ થાય છે એ ગામવાળાઓ હાલ રાહ જોઈને બેઠા છે। તે બાદ જ સરપંચ કે સભ્યો દ્વારા ગામનો વિકાસ ક્યારે કરવામાં આવશે એના ઉપર પણ લોકોની આંખ મંડાઈ છે। દોઢ મહિનો થયો છે, દોઢ મહિના ઘડી આ કચરો ઉઠાવેલો, ત્યારથી હજુ સુધી થયેલું અને અહીંયા કચરો આટલો ગંદકી છે અને એટલી ગંદકીથી અહીંયા રોગ ફેલાય એટલી ગંદકી છે, આવડ જવાની પણ તકલીફ પડે છે। સરપંચ અને ઉપસરપંચ એ બંનેની લડાઈ છે, એના માટે કોઈ કામ નથી અને જ્યાં સુધી એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કામ નથી કરવાનું। તો આ કચરો જ્યાં સુધી નહીં ઉઠાવશે તો અહીંયા ગંદકી વધશે અને રોગચાળો ફાટશે અને માણસને જ્યારે રોગચાળો આવશે ત્યારે કોણ જવાબદારી લેશે? આ લોકો એટલા ગંદકીથી પરેશાન છે આ આજુબાજુના કે એને બીમાર પડે, એને ગંદકીથી એટલો વાસ મારે કે અહીંયાથી જવાતું નથી, અહીંયા ઘરમાં રહેવાતું નથી, એટલી ગંદકી છે અહીંયા। અને અહીંયા આટલી જગ્યા પર નથી, પૂરી રમજણવાડીમાં છે અને એ લોકો વારંવાર મને રિક્વેસ્ટ કરે, મને કહે કે આ તમે સભ્યો છો તમે ઉઠાવો, પણ મેં કેવી રીતે ઉઠાવું? એ લોકોને મેં વારંવાર તલાટીને, સરપંચને, ઉપસરપંચને ઘણીક વાર મેં કીધું છે કે તમે આ કચરોનું શું છે તો ટેન્ડર પાસ થશે, ટેન્ડર આવશે, કાલથી ઉઠાવશું, પરમ દિવસથી વારંવાર બહાના કાઢે અને વારંવાર કહી છે કે આ દિવસ પછી ઉઠી જશે, હજુ કંઈ થતું નથી। એટલી ગંદકી છે કે પછી કહેવાય નહીં, આ ગંદકીને કોઈ ઉપાડવાનું મળે નહીં। સરપંચને કહીએ, સભ્યને કહીએ, સભ્ય તો પછી સાથ બી આપે પણ સરપંચ લોકો સાથ નહીં આપે કે એટલે એમ કે હા જાય મુકાયેલા છે, આવતા છે, આ કામ કરીએ છીએ, પણ એ કરવા માટે રાજી નથી। આટલા કે ચુનાવ આવે, વોટિંગ આવે તો બધા હાથ જોડીને આવી જાય, પણ જ્યારે કામ પડે ત્યારે કોઈ નહીં આવે, કોઈ નહીં આવે ને કોઈ ઊભી નહીં રહે કે અમે આ કરું પેલું કરું, પણ કરવા માટે કોઈ રાજી નહીં રહે। એટલે આ કામ અમને પહેલે જો કાંઈ ગટર નાળા બી બંધ છે, વરસાદના ટાઈમમાં પાણીનો પ્રોબ્લેમ છે, ગંદકી નહીં આવે તો પછી માણસને જવા માટે પ્રોબ્લેમ થાય, તો આ કંઈ કરવા પડે તેની કંઈ જાણ નથી। વાપીમાં નગરસેવકની આગવી સૂઝથી હવે 2 કિલોમીટરનું અંતર અડધા કિલોમીટરમાં કાપાશે, સાથે જ ટ્રાફિક સમસ્યામાં પણ થશે થોડી રાહત। ઔદ્યોગિક નગરીના ઉપનામ સાથે ટ્રાફિક સમસ્યાનો પારાવાર સામનો કરી રહેલા વાપીમાં આગામી દિવસોમાં શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાં રાહત થવાની છે। આ માટે વાપીના નગરસેવક અજય મહેતાની સૂઝ પર નગરજનો પર વારી ગયા છે। વાપીમાં વાપી નગરપાલિકા વિસ્તાર અને બીજી તરફ વાપી જેડીસી વિસ્તાર આવેલો છે, જેમની વચ્ચે હાઈવે નંબર 8 તેમજ રેલવે લાઇન પસાર થાય છે, જેના કારણે વાહન ચાલકો વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરતા આવ્યા છે। વાપી નગરપાલિકા વિસ્તારમાં તેમજ દમણ તરફ જવા માટે વાહન ચાલકોએ રેલવે ટ્રેક પર બનેલો બ્રિજ તેમજ ગીતાનગર વિસ્તારમાં બનેલા અંડરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે। તેવી જ રીતે જીઆઈડીસી અમદાવાદ મુંબઈ તરફ જવા
માંગતા વાહન ચાલકોએ અનુક્રમે એ જ રસ્તો અપનાવવો પડે છે, જે કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. ટ્રાફિકની આ કાયમી સમસ્યાના ઉકેલ માટે ગીતાનગર વોર્ડ નંબર 7ના નગરસેવક અજય મહેતાએ સુચારુ ઉકેલના પ્રયાસો હાથ ધર્યા અને તેમના પ્રયાસમાં તેમને સફળતા પણ મળી, જે વાપીના મોટાભાગના ટ્રાફિકને ડાયવર્ટ કરી શકશે. આ અંગે અજયભાઈએ જણાવ્યું હતું કે સારા કામ માટે તો ભગવાન પણ મદદ કરતા હોય છે અને મારા પ્રયાસમાં મને તંત્ર, લોકો તમામે મદદ કરી છે. આ શોર્ટકટ રસ્તાનો વિચાર ઘણા સમયથી મનમાં હતો, એટલે પાલિકામાં દરખાસ્ત મૂકી અને પાલિકાએ રોડ મંજૂર કરાવ્યો. ત્યારબાદ રોડની જગ્યા પર લારી ગલ્લા, રિક્ષા સ્ટેન્ડ તેમજ કેટલાક ઘર હતા, તેમની સાથે વાત કરી તેઓ પણ આ સારા કામ માટે માની ગયા. એટલે હવે અમે તાકીદના ધોરણે રસ્તાનું કામ શરૂ કર્યું છે. આ સમગ્ર કામ PPP ધોરણે છે, જે માટે 20 લાખનું અંદાજિત બજેટ છે. તો જે મકાનો હટાવ્યા છે તેઓને માટે તાત્કાલિક ધોરણે બીજી જગ્યા ફાળવી ત્યાં મકાન બનાવવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે. લારી ગલ્લાઓ, રિક્ષા સ્ટેન્ડ માટે પણ અલાયદી જગ્યા ફાળવી દેવાઈ છે. ટૂંકમાં શહેરની વકરતી સમસ્યાને હળવી કરવાના નેમમાં અમને તમામ પ્રકારે સફળતા મળી છે, જે કદાચ ભાગ્યે જ મળતી હોય છે. ઉલ્લેખનીય છે કે વાપી ફાટકથી વાપી ગીતાનગર અંડરબ્રિજ સુધીનો આ રસ્તો લોકોએ ફરીને જવો પડે છે, જે અંદાજે 2 કિલોમીટર લાંબો છે, જે હવે વાપી ફાટકથી સીધા સમાંતર રેલવે ટ્રેકની બાજુમાંથી નીકળશે. એટલે 2 કિલોમીટરનું અંતર માત્ર અડધા કિલોમીટરમાં પૂરું થશે અને વધારાના રોડને કારણે ટ્રાફિક સમસ્યા પણ ઘટાડો થશે. ત્યારે એટલું જરૂર કહી શકાય કે જો રાજકીય આગેવાનોમાં સેવાની ભાવના હોય તો જનતા જનાર્દન પણ ખુલ્લા દિલથી સહયોગ આપે છે. રેલવે યાર્ડવાળા રસ્તાની અમારી વર્ષોની જે સમસ્યા હતી એના માટે રેલવે જોડે બી અમારું લાયજન થઈ ગયું છે, કોરસ્પોન્ડન્સ થઈ ગયું છે, પણ ત્યાંના જે જમીન ધારકો છે એમની જોડે વાતચીત ચાલુ છે અને એ રેલવે યાર્ડનો રસ્તો ખોલીને રેલવે સ્ટેશનથી જે વલસાડ સાઈડ જવાવાળા અને એ બાજુના વિસ્તારમાં જવાવાળા બધાને ડાયરેક્ટ આઉટલેટ ત્યાં મળી રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે. નગરજનોને આ રેલવે યાર્ડનો રસ્તો ખોલવાથી જે રેલવે સ્ટેશનથી સીધા વલસાડ તરફ જવાવાળા અને વોર્ડ નંબર 3-4માં નૂતનનગર છે, આનંદનગરમાં જવાવાળા બધા જ રહીશોને એક સીધો ફાયદો થશે, એમને લાંબુ જવું નહીં પડે અને આનાથી નગરજનોની સારી એવી સુવિધા ઊભી થશે. રમજાન માસની બંદકી અને ખેડૂતોના આંદોલનની આગમાં શાકભાજી અને ફળોના ભાવમાં ઉછાળો આવ્યો હોય સંઘ પ્રદેશ દમણના વેપારીઓથી માંડીને આમ આદમી સૌ કોઈને ભાવે ચિંતામાં મૂકી દીધા છે. એક તરફ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને બીજી તરફ મહારાષ્ટ્ર, ગુજરાતમાં ખેડૂતો પોતાની માંગણી માટે આંદોલને ચડ્યા છે. ઉનાળાના બળબડતા તાપે અને બગડતા શાકભાજી તેમજ ફળફળાદીમાં બમ્પર ઉછાળો આવતા વેપારીઓથી માંડીને આમ આદમી સૌ કોઈ ચિંતામાં મુકાયા છે. સમગ્ર ગુજરાતમાં રમજાન માસને ધ્યાનમાં રાખી માલની આવકમાં અને ભાવમાં અંદાજિત 20% જેટલો વધારો છેલ્લા એક સપ્તાહથી નોંધાયો છે. તો આ જ સ્થિતિ જોવા મળી છે સંઘ પ્રદેશ દમણની, જેમાં ખેડૂતોના આંદોલનના કારણે હાલ 50% જેટલો વધારો થઈ ચૂક્યો છે. મુસ્લિમ બિરાદરો આ પવિત્ર માસમાં રોજા રાખી સાંજે ઇફતાર કરે છે, જે માટે કેળા, તરબૂચ, પપૈયા, સક્કરટેટી જેવા ફળોનો મેનુમાં ચોક્કસ સમાવેશ કરે છે. તો ચટાકેદાર શાક માટે લીંબુ, મરચા, ધાણાનો છૂટથી ઉપયોગ કરતા હોય છે. માંગને પહોંચી વળવા અને તાજા શાકભાજીનો આગ્રહ વેપારીઓ માટે તડકો સાબિત થાય છે. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં બહારના જિલ્લાઓ અને રાજ્યોમાંથી ફળો અને શાકભાજીનો જથ્થો મોટા પ્રમાણમાં ઠલવાતો રહ્યો છે. ઊંચા ભાવ હોવા છતાં વેપારીઓનો માલ ચપોચપ ઉપડી રહ્યો છે. રમજાન માસને ધ્યાને લઈને મરચા, લીંબુ, ધાણા, ટમેટા સહિત કોબી, દૂધી જેવા તમામ શાકભાજીઓની માંગ પણ વધી જાય છે. વાપી, વલસાડ, પારડી શાકભાજી માર્કેટ તેમજ સંઘ પ્રદેશ દમણમાં પણ 2 થી 3 ગણો માલ વધુ આવી રહ્યો છે. તેમજ શાકભાજીમાં પણ 50% જેટલો ભાવ વધારો નોંધાયો છે. જો કે રમજાન માસ જો ઉનાળા દરમિયાન આવે તો મોટાભાગે શાકભાજીના ભાવમાં 20% જેટલો વધારો થતો હોય છે, જ્યારે શિયાળામાં શાકભાજીના ભાવ ઘટતા હોય છે. તેવામાં આ વખતે ખેડૂતોના આંદોલનને પગલે ભાવ બમણા થતાં આમ જનતાનું બજેટ પણ ખોરવાયું છે. એ જ રીતે રમજાનમાં ફળોનું ખૂબ જ મહત્વ છે, જેને કારણે ફળોની માંગ વધી છે. કેળા, પપૈયા, તરબૂચમાં 10 થી 20% ભાવ વધારો દર વર્ષે નોંધાતો હોય છે, જે આ વખતે 30% જેટલો નોંધાયો છે. માંગ પણ 3 ગણી વધી છે. હોલસેલ માર્કેટની જેમ રિટેલ માર્કેટમાં પણ ભાવ વધારો નોંધાયો છે. ધાણા 200 રૂપિયા કિલોએ, મરચા, લીંબુ, આદુ 100 રૂપિયા કિલોએ પહોંચ્યા છે. ટમેટા, કોબી, દૂધી, રીંગણા જેવી શાકભાજીનો ભાવ કિલોના 35 થી 50 પર પહોંચ્યો છે. ફળોમાં કેળા, પપૈયા, તરબૂચ 40 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે.
ત્યારે મુસ્લિમ બિરાદરોના પવિત્ર માસ અને ખેડૂતોના આંદોલન વચ્ચે મોંઘવારીનો માર આગામી દિવસોમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ સુધી અકબંધ રહેવાની ભીતિ જિલ્લાના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. શાકભાજીના ભાવોમાં સ્થાનિક માર્કેટમાં 100%થી વધુનો ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે તેની સીધી અસર વલસાડના માર્કેટમાં જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલનના પગલે વલસાડના ગામડાઓમાં શાકભાજીની સિઝન પૂરી થઈ ગઈ છે. તેવા સંજોગોમાં જ નાસિક અને પુણેની શાકભાજીના પુરવઠો આવતો બંધ થઈ ગયો છે. શહેરમાં પ્રતિદિન 10 જેટલા ટેમ્પો અને ટ્રકનો માલ નાસિક અને પુણેથી આવતો બંધ થઈ જતા શાકભાજીના ભાવોમાં સ્થાનિક માર્કેટમાં 100%થી વધુ ભારે ઉછાળો આવ્યો છે. ગૃહિણીઓના બજેટ પર આકસ્મિક બોજો આવી પડ્યો છે, જ્યારે ધાણાના ભાવ તો 4 ગણા વધી ગયા હતા. વલસાડ શહેરના માર્કેટમાં શાકભાજીના વેપારીઓ, પથરાના વાળાઓ અને છૂટક ટોપલાવાળાઓ ઓછા થઈ ગયા છે. શહેરના ન્યૂ મોરારજી શાકભાજી માર્કેટમાં કાંદા, કોબી, ફ્લાવર, ટામેટા, ધાણા, ચોળી વગેરે શાકભાજી ઉનાળાના અંત ભાગે ગામડાઓમાંથી આવતા બંધ થઈ જાય છે. આ શાકભાજી નાસિક અને પુણેથી દરરોજ 10થી વધુ ટેમ્પો અને ટ્રકમાં આવે છે, જ્યાંથી અન્ય નગરો સુધી માલ પહોંચાડવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 દિવસોથી મહારાષ્ટ્રમાં ખેડૂતો પોષણક્ષમ ભાવો, કરજ માફી અને વ્યાજ મુક્ત લોન જેવી માંગણી મુદ્દે સરકાર સામે આંદોલનને ચડતા સુરત, વલસાડ, પારડી, વાપી, ધરમપુર, ઉમરગામના માર્કેટમાં શાકભાજીનો પુરવઠો આવતો બંધ થવાથી સીધી અસર ભાવો પર પડી છે. ચોમાસાના આગમન પહેલા અને ઉનાળાના અંતિમ દિવસોમાં મહત્તમ માલ નાસિક અને પુણેથી લાવવામાં આવે છે. પુણેથી આવતો ટામેટાનો પાક તેમજ કોબી, ફ્લાવર, ધાણા, લસણ, કાંદાનો ઠલવાતો પાક આવતો રોકાઈ ગયો છે. પુરવઠો ઘટી ગયો હોય માંગ યથાવત રહેતા શાકભાજી, કાંદા અને ટામેટા વગેરે શાકભાજીના ભાવો ઉછળ્યા છે. હડતાળ પૂર્ણ થવા છતાં ભાવ વધશે એવી આશંકા પણ સેવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં જે ટ્રકોનું હડતાલ છે એમાં વલસાડને નહીં સમગ્ર ગુજરાતને એમ કહે તો ચાલે ને મહારાષ્ટ્ર દરેક જગ્યા પર નાસિક, સંગમનેર, વણી, સાપુતારાથી આપ જે આપનું લાગેલું વણી બાજુમાં ગામ આવેલું એ બાજુથી આપણને મોટે ભાગે ટામેટા, કોબી, ફ્લાવર ઘણું શાકભાજી આવે. એના માટે એટલું મોટું નુકસાન છે ટ્રકની હડતાલના લીધે કે ત્યાં આગળ કોઈ ગાડી અમારી જઈ નથી શકતી ને જાય તો ગાડીઓનો માલ લૂંટફાટ કરે. લૂંટફાટ મતલબ ફેંકી દે, ભાંગી રાખે. રાતના સમયે ગાડીની તોડફોડ કરે, પથ્થરો મારે. એટલે કોઈ ડ્રાઈવરો કે ટેમ્પાવાલા કે કોઈ બી જવા લેવા માંગતા નથી ને એનો ભોગ, સીધો ભોગ આમ પ્રજાને પડે ને એના માથે પબ્લિકને એટલો બધો માર પડે. એક તો અમદાવાદ રમજાન મહિનો ચાલે, બીજું આ ઉનાળાની સિઝન કેરીમાં પડેલા, બેઉ તરફથી નુકસાન છે ગુજરાતને. તો કેરીનું બી નુકસાન છે અને શાકભાજીનું બી બહુ મોટા પ્રમાણમાં ને ભાવમાં બી બે ફાર્મ વધારો. વલસાડમાં પરિસ્થિતિનો સામનો તો આમાં કંઈ થઈ શક્યું છે જ નથી. ચોરી છુપે માલ લેવા ગઈએ રાત્રે કોઈ અમુક કાચા પાકા રસ્તા પરથી ગાડી કાઢી લાવે, જેની ગાડી નીકળી આવતી છે તે નીકળી આવતી છે અને જેનો માલ નથી આવતો તે નહીં આવતો. તો આ વેપારી જે દલાલો છે તેમને જ અટકાવી દીધેલું છે. ગાડી કોઈ શક્ય જ નથી આવી શકે. જ્યાં 25 ગાડીની જરૂર હોય ત્યાં 2 ગાડી માલ આવે, એટલે એ કંઈ માલ નહીં કહેવાય. બિલ્લીમોરા અને સુરતમાં માલ આવે તે માલ અહીં આવે પણ એ બધો વાયા થઈને આવે એટલે ગ્રાહકોને મારતો પડે છે. ગ્રાહક પર જ મોંઘવારી સીધી ગ્રાહક પર લાગ્યાની. ભાવ એટલે ટામેટા અત્યારે 80 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો, જેવો માલ 30 રૂપિયા કિલો પણ મળે બજારની અંદર. કોબી, ફ્લાવર મોંઘું, પાપડીઓ મોંઘી, બીજો જે માલ આવવો જોઈએ તે નહીં આવે. એટલે સીધી લીટીની એક જ વાત કરીએ કે તમે કોઈ બી માલ અત્યારે તમને સસ્તો નહીં મળે. વેંગના 750 રૂપિયા મણ, 600 રૂપિયા મણ વેંગણ ને કેરી 300 રૂપિયા મણ. હવે તમે વિચાર કરો કે આ સિઝનની કેરી, તો આમાં ખેડૂત કાં જીવવાના? હડતાલના લીધે અત્યારે મહારાષ્ટ્રની સિઝન ચાલે. ધાણા, મરચાં, ફ્લાવર, શિમલા, ગાજર એ બધું મહારાષ્ટ્ર સાઈડથી જ આવે. અત્યારે ગુજરાતમાં માલ બહુ ઓછો થાય એટલે ત્યાંથી જે માલ આવતો હતો તે ટોટલી બંધ થઈ ગયો. આમ બી માલ ઓછો આવતો હતો ને તેમાં એ બંધ થઈ ગયો એટલે ભાવ એકદમ આસમાને ગયા. હવે ત્યાં બી જે લેવા જઈએ તો ત્યાં માર્કેટમાં માલ નહીં હોય ને બીજી જગ્યાથી ભરવા જઈએ ત્યાં ખેડૂત બી પૈસા વધારે લે. એટલે અહીંયા ગાડી અમને લાવતા એ માલ એટલો મોંઘો પડે. એક ટેમ્પો લઈને ગયા તો 15-20 દાગીના લઈને આવીએ. આખો ટેમ્પાનો ખર્ચો એના પર છોડવાનો. આજે ટામેટા અમે 10 રૂપિયા શેર 1 નંબર વેચતા હતા ટામેટા. આજે તે ટામેટા 30થી 40 રૂપિયા શેર વેચવા અમારી મજબૂરી થઈ ગઈ. તેમ ગ્રાહક બી ખરીદતા ગભરાય છે અમારી પાસે કે ભાઈ તમે આવું હડતાલ નીકળે ત્યારે તમે લોકો લૂંટે કે કેમ. પણ ખરેખર અમારી દશા એ લોકો કરતા ખરાબ. માલ લેવા જાય તો મારે બી અમને હતા કે ભાઈ તમે લેવા આવ્યા કેમ.
અમે કીધું ભાઈ અમે દર કાયમ આવીએ ખેડૂત પાસે લઈએ, ખેડૂતને ખબર છે કે આ અમારો ગ્રાહક છે, અમે જો નહીં લઈએ તો એ ખેડૂતનો માલ લેવાનું કોણ? આ સરકારે કોઈને નિરાકરણ કરવું જોઈએ, જેથી લોકો આ તો બધી રીતે જ લૂંટાઈને મરવાના. આમાં લોકોનો સામાન્ય આ હડતાળને લઈને શાકભાજીનો ભાવ આસમાને છે. તમે કોઈ બી વસ્તુ જોવો તો ડબલથી ત્રિબલ ભાવ છે. તો એ કોઈ બી માણસ લેતા ગભરાય છે કે પૂછે પહેલાં 10 વખત કે ભાઈ આ શું ભાવ, ને તે બી એને જોઈએ તેવો માલ મળી નથી રહેલો. કારણ કે અમુક એરિયામાં જઈ શકીએ, અમુક એરિયામાં જઈ નહીં શકીએ અમે માલ લેવા. ત્યાંથી પાછા ટેમ્પા લઈને નીકળી જવું પડે. ખાલી ટેમ્પા ઊભા કરાવી દે અમારા ટેમ્પા. 10-10, 12-12 કલાક સુધી તો ખાલી ઊભા થઈ રહીએ અમે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાદરા ગામના બેલિયા ફળિયામાં છાપો મારી ઓઇલ અને યારના જથ્થા સાથે ગેરકાયદેસર વેપાર કરવાના આરોપમાં 4ની કરી ધરપકડ. દાદરાનગર હવેલી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ટીમ દ્વારા દાદરા ગામના બેલિયા ફળિયામાં કીકુભાઈ પટેલની જમીનમાં વેસ્ટર્ન યાન અને ઓઇલનો ગેરકાયદેસર વેપાર કરવાના આરોપમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને શનિવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બધા આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ કેસમાં જમીન માલિક પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલ ગુપ્ત માહિતી અનુસાર દેમણી ગામના કીકુભાઈ પટેલની જમીન પર ઓઇલ અને વેસ્ટેજ યાર્ડનો ગેરકાયદેસર ધંધો ચાલી રહેલ છે. આ સૂચનાના આધારે શુક્રવારના રોજ સાંજે દાદરાનગર હવેલી ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ કેબી મહાજન, પીઆઈ સબાસ્ટિયન દેવસ્ય સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉમેશ પટેલ, જીતુ ગાવિત, પંકજ ગવડી સહિત પોલીસ કર્મીઓ જગ્યા પર જઈ છાપો માર્યો હતો, જ્યાંથી 76,000 રૂપિયાનો 1800 લીટર ઓઇલ, 775 કિલો વેસ્ટેજ યાન જેની કિંમત 23,250 રૂપિયા જેનું બિલ પરમિટ વગરનું ગેરકાયદેસરનું મળી આવ્યું હતું. સાથે જ જગ્યા પરથી 3 ટ્રક અને 1 ટેન્કર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલામાં પોલીસે અમીન ઉર્ફે હમીદ સિરાજ ઉંમર વર્ષ 45 રહે વાપી, પ્રદીપસિંહ જગમનસિંહ ઉંમર વર્ષ 45 રહે હજીરા સુરત, ઓવેસ મોહમ્મદ સાફી ઉંમર વર્ષ 30 રહે ગોવાડી મુંબઈ તથા લાલ મોહમ્મદ કુરેશી ઉંમર વર્ષ 22 રહે ઇમરાનનગર વાપીની ધરપકડ કરવામાં આવી હતી. આની સાથે પોલીસે જમીન માલિક કીકુભાઈ પટેલ પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બધા આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્યાંથી દરેક આરોપીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે માલ સામાનને કબજે લઈ દાદરા આઉટપોસ્ટ પર મૂકી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય પાડીમાં પર્યાવરણ ડેની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અંતર્ગત સંકલ્પ લેવડાવી ડસ્ટબિનનું કરાયું હતું વિતરણ. 5મી જૂનને સમગ્ર વિશ્વ પર્યાવરણ ડે તરીકે વિશ્વમાં ઉજવવામાં આવતો હોય છે, જેના ભાગરૂપે સોમવારના રોજ પાડી નગરપાલિકા દ્વારા પાડી કંસારવાડ ગાંધીજીની પ્રતિમા પાસે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવા સૌ એકત્રિત થયા હતા. સવારે 9 કલાકે પાડીનગરમાં વિશ્વ પર્યાવરણના બેનરો સાથે રેલી નીકળી હતી, જે બાદ પાડીનગરમાં ફરી કંસારવાડ ખાતે આવી હતી, જ્યાં પાડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ આ બંને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ વિશ્વ પર્યાવરણ ડે ઉપર પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં કનુભાઈ દેસાઈએ હાલમાં 15 વર્ષ જૂના વાહનો થયા છે અને યોગ્ય રીતે વાપરીએ બની શકે એટલા જૂના વાહનો પાલિકા અને નગરજનો ન વાપરે તેની કાળજી લેવા અને સ્વચ્છતા અંગે ડોક્ટર કેસી પટેલે જણાવ્યું હતું કે અમારી આદિવાસી ગ્રામીણ વિસ્તારની બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા પ્રધાનમંત્રીની ખાસ યોજના અંતર્ગત માત્ર 100 રૂપિયામાં ઘર વપરાશ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે, જે પર્યાવરણ બાબતે ખૂબ જ મહત્વનું કહેવાય છે એમ જણાવ્યું હતું. સ્વચ્છતા અંતર્ગત સૌ ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, રાજન ભટ્ટ, દેવેન્દ્ર શાહ, અનિતાબેન પટેલ, સીઓ જેજી ગામિત, સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ સંઘાડિયા, રાજેશભાઈ પટેલ, નિલેશ ભંડારી, પાલિકાનો સ્ટાફગણ પાડી નગરજનો પાસે ઊભા થઈ રાજન ભટ્ટે સંકલ્પ લેવડાવ્યા હતા. તેમજ સૂકો અને ભીનો કચરો નાખવા માટે નગરજનોને કચરા પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારને 3 વર્ષ પૂરા થાય છે. એક સુંદર યોજનાઓ જે ગરીબોને સ્પર્શે, ગરીબોના ઘર સુધી પહોંચે. અગાઉની સરકારો 60 વર્ષના શાસનમાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ પોતે કબૂલ્યું કે 1 રૂપિયો મોકલાવું તો 15 પૈસા પહોંચે છે. પણ આજે અમે ગર્વથી કહીએ છીએ કે નરેન્દ્રભાઈ 1 રૂપિયો મોકલાવે તો 100 રૂપિયો ત્યાં સુધી પહોંચે છે. તેની પ્રતિરૂપે જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે
એમાં એક ખાલી હકલ કરી નરેન્દ્રભાઈ એક ખાલી પેટ્રોલ પંપ પર કે જ્યાં જાહેરાત હોય ત્યાં બોર્ડ લગાવ્યું કે ભાઈ તમે તમારી સબસિડી પાછી આપી દો. આજે 5,000 કરોડ રૂપિયા જેટલી સબસિડી કેન્દ્રની તિજોરીમાં જમા થઈ અને તેના ભાગરૂપે એક ખૂબ મોટું બાલ્યા ઉત્તર પ્રદેશમાં એક ફંક્શન થયું અને જે ગરીબ લોકોને જે મારી માતાઓ બહેનો જેના શરીરમાં લગભગ 400 જેટલી સિગારેટનો ધુમાડો જતો હતો એમાંથી કોઈ મુક્તિ અપાવી હોય તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપાવી છે કે જ્યાં 100% લગભગ 7,000 થી 8,000 કનેક્શનો લોકોને મફત આપ્યા છે. હજુ પણ એ પ્રક્રિયા ચાલુ છે અને એમાં દરેક આદિવાસી વિસ્તારમાં આ ગેસના સિલિન્ડર મફત મળે છે. અહીંયા નગરના વિસ્તારમાં પણ જ્યાં મારો આદિવાસી બેલ્ટ છે કે જે ગરીબ લોકો છે એને આ મફત સિલિન્ડર મળે છે. કે નરેન્દ્રભાઈ જે વિશ્વ સમક્ષ જે ચિંતા વ્યક્ત કરી છે કે મારો આતંકવાદ અને આ જે ગ્લોબલ વોર્મિંગનો જે 2 પ્રશ્નો છે એને આખી દુનિયાને હાકલ કરી છે, એમાંથી આપણે મુક્તિ મેળવી છે. એમાં આપ સૌ સહકાર આપો. પર્યાવરણ દિવસ તરીકે જ્યારે સમગ્ર વિશ્વ 5 જૂનને ઉજવી રહ્યું ત્યારે પારડી નગરપાલિકાએ એક સુંદર આયોજન કર્યું. રેલી સ્વરૂપે નગરજનોને અવેરનેસ ક્રિએટ કરવા માટે સુંદર આયોજન કર્યું. જુદી જુદી જાતના પોસ્ટરો લઈ નગરજનો ચાલ્યા અને સાથે સાથે જે સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ડસ્ટબિન વિતરણ કરવાનું પણ કામ ચાલ્યું. અને વિશ્વ પર્યાવરણ દિવસે આપણી જે જવાબદારી છે એ નૈતિક જવાબદારી છે અને દરેક નાગરિકોએ એ નિભાવવી જોઈએ. એ અંતર્ગત આપણી પાસે પણ જૂના વાહનો હોય, 15 વર્ષ જૂના વાહનો વધારે પડતું કાર્બન પેદા કરે છે, વધારે પડતું પેટ્રોલ વાપરે છે. એના માટે આપણે યોગ્ય રીતે વિચાર કરીને એને કેવી રીતે કાયદેસર રીતે આગળ વધારી શકાય તે જ રીતે ઉજ્જવલા યોજનાનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને જે રીતે વૃક્ષોનું છેદન થઈને બળતણ માટે લાકડા વાપરવામાં આવે છે એ પણ અટકે. એ માટે ઉજ્જવલા યોજનામાં ગેસ વિતરણ, મફત ગેસ સિલિન્ડર આપવાની જે યોજના છે એ પણ સુંદર રીતે આકાર લઈ રહી છે અને આપણા પરમ પૂજનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે એક પર્યાવરણ બચાવવાની ઝુંબેશ છે એમાં સમગ્ર ભારત, સમગ્ર ગુજરાત અને વલસાડ જિલ્લો એમની સાથે છે એ બાબતની સૌને પ્રતીતિ કરાવો. દેશભરમાં અનેક વખત પ્રદૂષણ માટે બદનામ ઔદ્યોગિક નગરી વાપીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ હતી ઉજવણી. આ અવસર પર 1 માસ સુધી આ ઉજવણીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિશ્વભરમાં સોમવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશભરમાં અનેક વખત પ્રદૂષણ માટે બદનામ ઔદ્યોગિક નગરી વાપીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે એશિયાની અગ્રણી ઉદ્યોગ નગરી વાપીમાં અનેક વખત પર્યાવરણની જાળવણી પર સવાલો ઊભા થઈ ચૂક્યા છે ત્યારે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીપીસીબી દ્વારા આવતા 1 મહિના સુધી વાપી અને આસપાસના વિસ્તારોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે આ અભિયાનની શરૂઆતમાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણના જતન માટે પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. આ સાથે જ આ અભિયાન હેઠળ વાપી નજીક નેશનલ હાઈવેની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એજી પટેલ અને વીઆઈએના પ્રમુખ હિતેશ ઠક્કર સહિત વાપીના અનેક અગ્રણી અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારથી જ આ બાળકો વૃક્ષોનું વાવેતર કરશે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જે યોગેશભાઈની આગેવાનીમાં અને હાલમાં રીતુભાઈ ઠક્કરની આગેવાનીમાં જે પર્યાવરણ ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહ્યું છે અને હાલમાં જ નોટિફાઈડ બોર્ડમાં પણ આપણા એક અગ્રણી સુરેશભાઈ પટેલ જેવો એન્જિનિયરિંગની પદવી ધરાવે છે અને જે વિકાસ માટે જે ખાસ જરૂરી છે એવા નોટિફાઈડ એરિયાના ચેરમેન થયા છે ત્યારે જે રીતે વીઆઈએ કનેક્ટિંગ પીપલનો અભિગમ દાખવીને બાળકોને, શિક્ષકોને અને જે રીતે ઉદ્યોગપતિઓને આમાં વૃક્ષ વાવવા માટે જે પ્રોત્સાહિત કર્યા છે. એક વૃક્ષ વાવવાથી એક વૃક્ષ વર્ષમાં 22 કિલો જેટલા કાર્બનનું દહન કરે છે અને એના લીધે કાર્બનનો જે પ્રશ્ન છે એ ઘણા મહદઅંશે રાહત મળે છે અને વૃક્ષો
પર્યાવરણની જાળવણીમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને એ માટે વાપી એસોસિએશને જે પગલું ભર્યું છે એ અભિનંદનને પાત્ર છે અને એ જ રીતે દરેક નાગરિકની પોતાની ફરજ છે કે પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે, પોતે સ્વયં શિસ્તમાં રહે અને જ્યારે જૂના વાહનો છે 15 વર્ષ કે 15 વર્ષથી ઉપરના એ વાહનો વધુમાં વધુ કાર્બન હવામાં ફેંકે છે, તો આવા જૂના વાહનો માટે પણ આપણે પ્રયત્નો કરીએ અને એને સારી રીતે અટકાવીને પર્યાવરણમાં મદદરૂપ થઈએ. જે રીતે ઉજ્જવલા યોજના નરેન્દ્રભાઈએ વૃક્ષોનું જે કાપવામાં આવે છે ઘરકામમાં સગડી માટે અને જે રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે એના માટે એમણે લોકોને અપીલ કરી અને ઉજ્જવલા યોજના મારફત દરેક ગરીબને મફત ગેસ કનેક્શન આપવાનું જે અભિગમ અપનાવ્યો છે એ પણ આવકારદાયક છે. એના લીધે પણ પર્યાવરણની સુરક્ષા થશે. હાર્વેસ્ટિંગ થવું જ જોઈએ અને એ માટેના ઘણા બધા પ્રયત્નો થયા છે અને એના માટેની સરકારની સ્કીમ પણ છે કે એના લીધે સરકાર એમાં સબસિડી પણ આપે છે. પરંતુ જે રીતે કપરાડા અને ધરમપુરનો પાણીનો પ્રશ્ન છે એ પ્રશ્ન ટૂંક સમયમાં સોલ્વ થવાની તૈયારીમાં છે અને સરકારે એના માટે 500 કરોડની એક સુંદર યોજના બનાવી છે અને ધરમપુર કપરાડાના દરેક ગામોમાં પાણીનો પ્રશ્ન છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વિશ્વ પર્યાવરણ ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ અવસરે કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ. વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણ હેતુ પૂરા વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રએ પર્યાવરણ પ્રતિ વૈશ્વિક સ્તર પર રાજનૈતિક અને સામાજિક જાગૃતિ લાવવા હેતુ વર્ષ 1972માં કરવામાં આવી હતી, જેને 5મી જૂનથી 16મી જૂન સુધી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજિત વિશ્વ પર્યાવરણ સંમેલનમાં ચર્ચા બાદ શરૂ કરવામાં આવી હતી. 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે સોમવારને 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોય સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં દાદરાનગર હવેલી વન વિભાગ તેમજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવ્ય ઉજવણી આ દિવસની કરવામાં આવી હતી. આ અવસરે દાદરાનગર હવેલી મુખ્ય વન સંરક્ષક અધિકારી OVR રેડ્ડી અને અલગ અલગ ઉદ્યોગપતિઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં દાદરાનગર હવેલી પ્રસિદ્ધ નક્ષત્ર વન અને દમણગંગા નદી કિનારાની આજુબાજુ હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્ય વન સંરક્ષક અધિકારીની સાથે કિરણ પરમાર, વિજય પટેલ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચંદ્રકાંત પારેખ, અતુલ શાહ, PK જાડિયા, અલગ અલગ કંપનીથી આવેલ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. विश्व पर्यावरण दिवस का आज तो आरंभ हो रहा है. ये आरंभ आज से ख़त्म नहीं होता है, पूरा साल भर रहता है. हमारा प्रधान उद्देश्य है इसको ये प्रकृति को रक्षा करना है. प्रकृति में हम पार्ट है, लेकिन इसमें तो प्रकृति का पूरा हमारा कंट्रोल में लेके नहीं करना है. इसमें तो वी आर पार्ट ऑफ द नेचर एंड हमारा प्रथम कर्तव्य है नेचर को रक्षा करना है. इसमें हमारा एडमिनिस्ट्रेटर साहब का बहुत योगदान है. ही इज़ वेरी मच इंटरेस्टेड इन प्रोटेक्टिंग द फॉरेस्ट को पूरा रक्षा करने के लिए उनका प्रधान उद्देश्य है और हमको संपूर्ण मदद दे रहा है. इसका वजह से हम लोग आगे भी अच्छा बढ़ पाएगा फॉरेस्ट का रक्षा करने के लिए. जैसे कि हम सब जानते हैं दादरा नगर हवेली एक बहुत ही हरा भरा प्रदेश है और यहाँ की जो फॉरेस्ट है, यहाँ का जो एनवायरनमेंट है, उसमें उसको बचाने के लिए इंडस्ट्री वाले को आगे आना चाहिए. और इस बाबत में अभी सर से भी बात हुई, एनवायरनमेंट के लिए काफ़ी अवेयरनेस आ रही है. तो सब इंडस्ट्री वाले को जैसे साहब ने बताया कि ETP प्लांट है, जो गैस निकलते हैं उसके भी जो ट्रीटमेंट है वो सब करना चाहिए, क्योंकि आज विकसित देश है, जितने भी बड़े बड़े देश है वो ये समस्या से जूझ रहे. तो दादरा नगर हवेली एक बहुत अच्छा जो संघ प्रदेश है, बहुत ही ग्रीनरी है यहाँ पे, तो उसको मेंटेन करना है. इतना ही नहीं, उसको आगे भी ले जाना है और यहाँ डेंस फॉरेस्ट डेवलप होवे, यहाँ अच्छा एक माहौल खड़ा होवे. इसके लिए पब्लिक को और खास करके इंडस्ट्री वाले को अपनों को पहल करनी पड़ेगी. વલસાડના સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ, 181 અભયમ અને સિવિલ હોસ્પિટલ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની કરવામાં આવી હતી ઉજવણી. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય અલગ અલગ કાર્યક્રમો થકી દરેક જગ્યાએ આ ઉજવણી કરાતી હોય છે. ત્યારે વલસાડ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં વલસાડ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 108 એમ્બ્યુલન્સ, 181 અભયમ અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ ભેગા મળી વૃક્ષારોપણ કરી પર્યાવરણ અંગે લોકો જાગૃત થાય એવા ઉમદા આશય સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરી પર્યાવરણ બચાવોની નેમ રાખી હતી, જેમાં 108 એમ્બ્યુલન્સનો પૂરો સ્ટાફ, 181 અભયમ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ વગેરે જોડાયો હતો. દરેકને વધુ વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવાની પહેલ પણ કરાઈ હતી. વલસાડ 108 દ્વારા દર વર્ષના જેમ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વલસાડ સિવિલમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ અરેન્જમેન્ટ કરેલું છે. તેમાં વલસાડ 108નો સ્ટાફ, સિવિલના સ્ટાફ તથા 181 અભયમ મહિલા હેલ્પલાઇન જે કાર્યરત છે વલસાડમાં તેના સાથે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલ છે. રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે તો સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 108 જે એમ્બ્યુલન્સ આપણે ત્યાં ગુજરાતમાં જે સેવા આપે છે એમના અધિકારી અને કર્મચારીઓ સાથે સિવિલ હોસ્પિટલ જે હાલમાં GMERS મેડિકલ કોલેજ થઈ છે ત્યારના કેમ્પસમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. સંઘ પ્રદેશ સેલવાસના આમલી ફળિયામાં આવેલ એક ચાલમાં 3 ઘરોના તાળા તૂટતા 3 લાખના દાગીના અને 15,000 રૂપિયા રોકડા ચોરો લઈને થયા હતા ફરાર. સેલવાસના આમલી ફળિયામાં મધુભાઈની ચાલમાં રહેતા ભાડુઆતો દેવેન્દ્ર સાવલ જેઓ પોતાના ગામ ગયેલ છે. એમણે એના મિત્રને ફોન કરી જણાવ્યું કે મારા રૂમમાં ચોરી થઈ છે તો ત્યાં જઈને ચેક કરી લે. તેઓના રૂમને તાળું તોડીને 2 તોલા સોનું અને રોકડા રૂપિયા ચોરાયા હતા. બીજા ધીરકુ રાઉત પાટીલના રૂમમાંથી 7 તોલા સોનું અને રોકડા 1,000 રૂપિયા તેમજ બાજુમાં જ રહેતા રવિન્દ્ર પાટીલના ઘરમાં પણ ચોરી થઈ હતી. તેઓ હાલમાં બાળકોને શાળામાં વેકેશન હોય ગામ ગયા છે, જેથી એમના ઘરમાંથી શું ગયું એ ખબર પડી નથી. ધીરકુ રાઉતભાઈ પાટીલના જણાવ્યા અનુસાર તેઓ રાત્રે ઘરમાં ગરમી વધુ લાગતી હતી, જેથી બધા જ લોકો રૂમને તાળું મારી ઉપર સૂવા માટે ગયા હતા. ઘરે મહેમાનો આવવાના હતા, જેઓને લેવા માટે નીચે ઉતર્યા હતા. ત્યારે રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ જોયું તો ઘરનું તાળું તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું અને અંદર કંઈક અવાજ આવતો હતો, જેથી ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. બાદમાં આજુબાજુવાળાને બોલાવી દરવાજો ખોલીને જોયું તો ચોર ઘરમાં ચોરી કરી બારી તોડી ભાગી જવામાં સફળ થઈ ગયા હતા. ચોરી થયેલ આ ચાલી જ્યાં આવેલ છે એ સેલવાસ પોલીસ સ્ટેશનથી અંદાજે 200 મીટરની દૂરી પર છે. ત્યારે ચાલમાં આ 3 ઘરના તાળા તૂટતા અંદાજે 3 લાખ રૂપિયાના દાગીના અને 15,000 રૂપિયા રોકડની ચોરી થઈ છે. ये मेरे मित्र का घर है देवेंद्र सावल. उसका सुबह सुबह कॉल आया कि भाई जरा मेरे घर पे पहुंच, उधर कुछ चोरी हुआ है. तो यहाँ आने से पता चला कि आगे का लॉक टूटा हुआ है और अंदर से लॉक है. फिर मैं पीछे के दरवाजे से अंदर आया और लॉक खोला, तब पता चला कि चोरी हो गया है. मैंने पुलिस स्टेशन में इन्फॉर्म किया, वो लोग भी आए थे और सब देख के गए. ये आजू बाजू वालों ने सुबह पानी के लिए उठे थे, तब उन्होंने बताया कि भाई तेरा लॉक टूटा हुआ है. उन्होंने उसको कॉल किया कि भाई तू अंदर सोया हुआ है, तो बोले नहीं मैं तो गांव में हूँ. तब पता चला कि चोरी हुई है, लेकिन फ़ोन से उन्होंने बताया कि गोल्ड और कैश गया हुआ है. आज नाइट में हुआ सर. वो मेहमान आया था, इसकी वजह से मैं नीचे आया उसको लेने के लिए. वो तो पूरा कपाट का वो सब लेके गया है. दागीना, मंगल पोत था, वो पाटला था, कुछ पायल वो उंगली में पहनता है वो, ऐसा कुछ सारे. और मेरा लड़के का ईयरफोन भी था, वो भी चोरी लेके गया है. वो गर्मी का वजह से छत पे सोया था ऐसा. 7-8 तोला होगा. 7-8 तोला. पैसा 15,000 गया. वो भी गांव जाने के लिए तैयारी में था, इसलिए निकाल के लाया था. मैं गांव जाना था खेती के लिए, इसलिए. સમાચારોના સમય છે એક નાનકડા વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी
सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, जीआईडीसी, नहर, तो आज ही बुकिंग करें। परफेक्ट स्माइल डेंटल क्लिनिक। अमारी क्लिनिक में रूट केनल ट्रीटमेंट, दांतनी नसोनो उपचार, दांतोने सफेद अने चमकदार बनाववा, पूर्ण कृत्रिम दांतोनुं चोकठुं, कम्पोजिट, दांतोना रंग समान सीमेंट, टोपी अने ब्रिज लगाडवानी प्रक्रिया, इम्प्लांट, आधुनिक दंतशास्त्र, ऑर्थोडोंटिक्स उपचार, वांका दांतोने सीधी करवानी प्रक्रिया वगैरह जेवा अनेक दांतोने लगता उपचारों अमारी क्लिनिक में करवामां आवे छे। अमारुं सरनामું છે परफेक्ट स्माइल डेंटल क्लिनिक, शॉप नंबर F12, फर्स्ट फ्लोर, सिटी सेंटर, ऑपोजिट बस स्टेण्ड, नानी दमण। विराम बाद आपનું સ્વાગત છે। નાની દમણ કડાયા સ્થિત સોવરિંગ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું કરવામાં આવ્યું હતું આયોજન। નાની દમણ કડાયા સ્થિત સોવરિંગ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેની, કંપનીના અલગ અલગ ઓફિસરો, સિનિયર ઓફિસર, એક્ઝિક્યુટિવ અને સિનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર, QA હેડ, PPO, ઇલેક્ટ્રિશિયન, ફિટર, સ્ટીકર ઓપરેટર વગેરે ઉમેદવારોની ભરતી લાયકાત મુજબ કરવામાં આવી હતી। આ વોક ઇન ઇન્ટરવ્યુમાં વલસાડ, ઉમરગામ, દમણ, વાપી વગેરે સ્થળોથી મોટી સંખ્યામાં નોકરી વાંચુકો આવ્યા હતા। કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈ તેમની પસંદગીની કાર્યવાહી કરી હતી। अभी आज रिस्पॉन्स देखे जाए तो यहाँ अभी काफ़ी दमन एरिया में 3-4 लोकेशन पर इंटरव्यू है, फिर भी हमारा रिस्पॉन्स देखे जा रहा 300-350 कैंडिडेट अब तक आ चुके हैं और हम लोग को लगता है कि अभी 500 तक ये आंकड़ा पार होना चाहिए। और हालांकि बाकी इंडस्ट्री में भी इंटरव्यू है तो इसको देखते हुए ये रिस्पॉन्स बहुत ही अच्छा है। स्थानिक लोगों को तो हम ज़्यादा ही प्रोत्साहित करते हैं क्योंकि आजू बाजू के इंडस्ट्री में देखा जाएगा तो वो उनको कन्वीनियंट भी रहता है आने जाने में, बाहर के लोग आने में बहुत तकलीफ होता है, तो स्थानिक लोगों को हम प्रिफरेंस करते हैं। एक ही चीज़ करना कि स्थानिक लोगों ने इधर उनके दम पर इधर टिक के रहना है। उनको प्रोडक्शन में यहाँ कुछ दिक्कत नहीं है, जो भी लोग इंटरव्यू में सिलेक्ट हो जाते हैं उन्होंने जो भी हमारा प्रोसीजर है वो प्रोसीजर के हिसाब से उनको काम करना है, यही हमारी रिक्वायरमेंट है। जो हमारा प्रोसीजर है वो फॉलो करें। HR में हमारे जो कलीग्स है वो भी प्रयास कर रहे हैं कि हमें ज़्यादा से ज़्यादा अच्छे क्वालिटी के लोग मिले ताकि हमको हमारे रेगुलर जो प्रोडक्शन है वो प्रोडक्शन में कुछ दुविधा ना आ जाए। देखिए ये हम लोगों ने ये तीसरा बार थर्ड टाइम ये हम लोग करने जा रहे हैं और रिस्पांस की जहाँ तक बात है ये बहुत अच्छी है। और प्रधानमंत्री के जो स्किल इंडिया की योजना के तहत हम लोगों ने काफ़ी कॉम्प्रिहेंसिव रूप से पूरे ग्रुप कंपनी जिसमें शॉर्ट काइसा, सॉवरेन फार्मा, काइसा लाइफ साइंस और सगाई पैकेजिंग इसमें इंक्लूड है, इन सबों के लिए हम लोगों ने एक कंप्लीट फॉर्मेट बना करके जिस डिपार्टमेंट में जो भी वैकेंसीज़ है उसको पूरा करने के लिए हम लोग एक बहुत ही प्रोफेशनल सेटअप के तरीके से हम लोगों ने इस बार किया है। और जहाँ तक रिस्पांस की बात है तो हम लोग स्थानिक लोगों को ही अधिक से अधिक रोज़गार देने में प्राथमिकता रखते हैं क्योंकि बाहर के लोग अगर आते भी हैं तो फिर कुछ दिनों के बाद फिर वो लोग प्रेफर करते हैं, कुछ एक्सपीरियंस हो जाने के बाद जो अपने घर की ओर जाने के लिए जो है प्राथमिकता देते हैं। ऐसे सिचुएशन में हम लोगों ने इंटायर गुजरात, दमन, सिलवासा इन सबों को हम लोगों ने कवर करके सब जगह से हम लोगों ने एप्लीकेशन मंगवाई है और
लगभग अभी तक जो है, अभी तो 11 भी नहीं बजे हैं, लगभग 350 कैंडिडेट्स आ चुके हैं और हमारे यहाँ तक मेरा अंदाज़ा है कि मोर देन 500 कैंडिडेट्स यहाँ पे इंटरव्यू देने के लिए आ रहे हैं। और इंटरव्यू का तरीका भी हम लोगों की काफ़ी सरल है और इसमें कुछ रिटन और इंटेलिजेंस टेस्ट के लिए भी हम लोगों ने रखा है, जिससे कि जो है कैंडिडेट को शॉर्टलिस्ट करने में सुविधा होती है और जिसको सही स्किल्ड, जिसकी जितनी स्किल्ड है उसके उसी की योग्यता के अनुसार हम लोग जो है रोजगार देने में प्राथमिकता देते हैं। हम लोग के QA डिपार्टमेंट में और QC डिपार्टमेंट में सबसे ज़्यादा है, इसके बाद इंजीनियरिंग डिपार्टमेंट में है, स्टोर्स में है, सकाई पैकेजिंग करके एक पैकेजिंग कंपनी है, वहाँ पर भी हम लोग को स्किल्ड युवाओं की ज़रूरत है। इसके अलावा कायसा लाइफ साइंस जो कि R&D फैसिलिटी है, वहाँ पे हम लोग को QA और QC में और ADL वो सब में हम लोग को ज़रूरत है, प्रोडक्शन में भी ज़रूरत है। ये सब सारे डिपार्टमेंट है जिसमें कि मैं दमन के सभी इंडस्ट्रीज़ को, खासकर फार्मा इंडस्ट्रीज़ को ज़रूर एक मैसेज देना चाहूँगा कि एक दूसरे के लोगों को पोच करना बंद करें और अपने लोगों को जो है ज़्यादा से ज़्यादा वो ट्रेनिंग मुहैया कराएं। ट्रेनिंग देने से उन लोगों की स्किल आगे बढ़ेगी और उनको रिटेन करने के लिए अच्छी से अच्छी सी पॉलिसी लेकर के आएँ और ताकि उनके एम्प्लॉय जो है उनके यहाँ टिके रहें। दूसरे के एक्सपीरियंस लोगों को जो है पोच करने से जो है हम लोग सबों को एक दूसरे के साथ जो है दिक्कत होती है और प्रतिस्पर्धा का सामना करना पड़ता है और कभी कभी अच्छे लोग को जो है हम लोग अच्छे लोग नहीं भी होते हैं लेकिन मजबूरी में उनको अधिक पैसे में भी जो है लेना पड़ता है, जिससे कि और जो रोज़गार में लगे हुए हैं उन लोगों के लिए एक बहुत बड़ी समस्या हो जाती है। तो इसलिए मैं तो इंडस्ट्री के जितने भी फार्मा इंडस्ट्री जितने भी हमारे कलीग्स हैं, मैं उनको आह्वान करना चाहता हूँ आपके माध्यम से कि वो लोग एकजुट होकर के जो है एक एंटी पोचिंग कुछ पॉलिसी लेकर के यहाँ पे आएँ, सो दैट कि जो है स्थानीय लेवल पे जो है जितनी हम फार्मा इंडस्ट्री हैं या और सिमिलर इंडस्ट्री हैं वो एक दूसरे के लोगों को पोच ना करें कम से कम 6 महीने तक। સંઘપ્રદેશ સેલવાસના એક આદિવાસી ખેડૂતે પોતાની જમીનમાં 700થી વધુ શાકના વૃક્ષોની ખેતી આધુનિક રીતે કરી પર્યાવરણમાં ભાગીદારી નોંધાવવાનું પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ। પર્યાવરણની જાળવણી સાથે સાથે લાંબા ગાળે આર્થિક ઉપજ મળે એ આશયથી સેલવાસના આંબોલી ગામના આદિવાસી ખેડૂત શ્રવણભાઈ ચૌધરીએ પોતાની જમીનમાં 700થી પણ વધુ શાકના વૃક્ષોની ખેતી આધુનિક રીતે કરી પર્યાવરણમાં ભાગીદારી નોંધાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 10 વર્ષ અગાઉ શાકના રોપા ઉછેરવાનું શરૂ કર્યું હતું, જે 30 વર્ષ સુધી શુદ્ધ હવા અને આર્થિક ઉપજ આપશે। આંબોલી ગામમાં વન વિભાગની જમીન પણ છે, જેમાં કુદરતી રીતે ઉછેરાતા વૃક્ષોની સંખ્યા આછી પાતળી છે, ત્યારે આધુનિક ખેતી વડે વૃક્ષોનો ઉછેર થકી વધુ ઉત્પાદન મેળવી શકાય એ જોવા મળ્યું છે। શાકના વૃક્ષ 30 વર્ષ પછી મબલક આર્થિક આવક રડી આપશે। શ્રવણભાઈ ચૌધરીના વૃક્ષો થકી પંથકના ખેડૂતો શાકની ખેતી તરફ વળશે, તો પર્યાવરણની સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરશે। વન વિભાગ દ્વારા પ્રોત્સાહન મળે એ જરૂરી બન્યું છે। આંબોલી ગામે મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। ભવિષ્યમાં વાતાવરણ દૂષિત થાય તો હાલથી જ એના ઉપાય તરીકે અમે લાંબા ગાળા સુધી વાતાવરણ શુદ્ધ રાખે એવા શાક ઉછેરની પ્રેરણા મળ્યા અને અમે 700થી વધુ શાકો આધુનિક પદ્ધતિથી ઉછેર્યા છે। ડીપ સિસ્ટમથી પાણી પીવડાવે છે। 30 વર્ષ સુધી સતત હવા ઓક્સિજન શુદ્ધ મળે ઉપરાંત 30 વર્ષ પછી આર્થિક રીતે ઉપજ મળશે એ નફામાં એ વિચારણાએ આ શાકનું પ્લાન્ટેશન કર્યું છે। વલસાડ એલસીબી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોડિફાઈડ કરી લિમોઝિન કારનો લુક આપેલ કારને ઝડપી પાડી હતી। રવિવારની રાત્રિ દરમિયાન વલસાડ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન તેમણે પંજાબ પારસીની મોડિફાઈડ કરેલી લિમોઝિન લાગતી કારને ઝડપી પાડી હતી। કારને ઝડપી પાડ્યા બાદ ગાડી માલિકની પૂછપરછ કરતા ગાડીના કાગળિયા ન મળતા પોલીસે આ કારને ડિટેન કરી હતી અને જણાવ્યું હતું કે આ કાર મુંબઈમાં કોઈ શૂટિંગ માટે લવાઈ હતી અને તે બાદ તેઓ પંજાબ પરત ફરી રહ્યા હતા। પરત ફરતી વેળાએ જ તેઓને એલસીબીના હાથે ઝડપાઈ ગયા હતા। હાલ આ ગાડી રૂરલ પોલીસને સુપ્રત કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।
ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે 8 ઉપર પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક સફેદ તથા કાળા કલરની શંકાસ્પદ ગાડી જણાઈ આવતા જે કાર સામાન્ય કાર કરતાં લાંબી હોય જેથી તેને રોકી અને પૂછપરછ કરતા આ ગાડી PB08CB0007 નંબરની હોય નિશાન કંપનીની હતી અને એનું રજિસ્ટ્રેશન બાબતના કાગળો માંગતા તેના ચાલક પાસે ન હોય જેથી તેને MB એક્ટ 207 મુજબ ડિટેન કરી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. વાહનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ તેના કહેવા મુજબ મુંબઈ કોઈ ફિલ્મના શૂટિંગમાં ગયેલા હતા જે શૂટિંગ પૂરું કરી અને પછી પંજાબ જતા હતા. સેલવાસના ટોકરખાડામાં અસ્થિર મગજનો યુવાન ઇલેક્ટ્રિક લાઇન પર ચડી જતા આસપાસના દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં રવિવારના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ એક અસ્થિર મગજનો યુવાન અચાનક ઇલેક્ટ્રિક પોલ પર ચડી જતા આજુબાજુના દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. દુકાનદારોએ યુવાનને નીચે ઉતારવા જણાવ્યું તો એ વધુ ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તાત્કાલિક ઇલેક્ટ્રિક વિભાગને ફોન કરી લાઇન બંધ કરાવી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ દ્વારા આ યુવાનને નીચે ઉતારવામાં આવ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ યુવાનની પૂછપરછ કરી હતી પણ કોઈ જ જવાબ આપ્યો ન હતો જેથી આ યુવાન ક્યાંથી આવ્યો અને કયા ગામનો છે એ બાબતે કોઈ જ જાણકારી મળી નથી. હાલમાં પોલીસે એની ધરપકડ કરી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યો છે. પાટી શહેરમાં યુનિવર્સલ પાર્ક પ્રોજેક્ટના ઓપનિંગમાં ભારતનો મિસ વર્લ્ડ ખિતાબ વિજેતા અદિતિ ગોવિત્રીકર બન્યા હતા મહેમાન. પારડી કોલેજ પાસે યુનિવર્સલ પાર્ક પ્રોજેક્ટના ઓપનિંગ તારીખ 4 જૂનને રવિવારના રોજ બપોરના 1.5 કલાકે ભારતના મિસ વર્લ્ડ ખિતાબ વિજેતા 2001ના અદિતિ ગોવિત્રીકર બોલિવૂડની કલાકાર ફિલ્મ દે ધનાધનની હિરોઈન ચીફ ગેસ્ટ તરીકે મહેમાન બની હતી તેમજ સાથે જ મુંબઈથી પધારેલ બિરજુ સલ્લા અને મુખ્ય મહેમાન તરીકે અખંડ સરસ્વતી મહારાજ ગિરિરાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આશીર્વચનો આપ્યા હતા જે ઓપનિંગ રવિવારના રોજ સવારથી જ બુકિંગ કરનાર ગ્રાહકોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી બુકિંગનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડની કલાકાર ફિલ્મ દે ધનાધનની હિરોઈન અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કોમેડીથી બોક્સ ઓફિસ પર તેમને સારી એવી સફળતા મળી હતી. અમિતાભ સાથે ટીવી સિરિયલ બિગ બોસ સિઝન 3માં કામ કર્યું હતું. પારડીની મહેમાન બનેલી અદિતિએ ગુજરાતના પારડી શહેરમાં યુનિવર્સલ પાર્ક પ્રોજેક્ટનું બુકિંગનો પ્રારંભ થતાં જ શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રજા સાથે ગુજરાતી ભાષામાં તૂટી ફૂટી વાતો કરી હતી. મિસ વર્લ્ડ અતિથિને જોવા પારડીની પ્રજાએ કલાકો સુધી રાહ જોઈ હતી. તેમના સાથે ફોટો સેશન અને સેલ્ફી ફોટા પડાવવા પડાપડી પણ જોવા મળી હતી. બિલ્ડર કશ્યપ સોની, શૈલેષ દેસાઈ વગેરેની ટીમ સાથે રહી સફળતાપૂર્વક ઓપનિંગ કાર્યક્રમ સંપન્ન થયો હતો. एक्चुअली मेरी पहली बॉलीवुड फिल्म पहेली नहीं थी 16 दिसंबर थी. पहेली ये फिल्म थी वो ऑस्कर्स के लिए गई, दैट्स व्हाई मे बी यू रिमेंबर इट. और दे दनादन जो फिल्म है वो भी काफ़ी हाँ पॉपुलर रही. तो मेरी जर्नी बॉलीवुड में बहुत ही अच्छी रही, चाहे वो बिग बॉस का सीजन 3 जिसमें अमिताभ बच्चन जी ने होस्ट किया था वो हो या फियर फैक्टर सीजन 1 जो अक्षय कुमार जी ने होस्ट किया था. इट्स बीन अ ग्रेट जर्नी. अब बहुत अच्छा लगता है जब आई वर्क विद पीपल जिनको उनके जो एक्टिंग के बारे में इतना नॉलेज होता है, वो हेल्प करते हैं और इट्स अ वेरी गुड फीलिंग. बहुत प्राउड फीलिंग होती है जब घर जो इंडिया हम वापस लेके आते हैं कोई भी टाइटल पूरे वर्ल्ड में जो कंपटीशन होता है उनके साथ कम्पीट करके. जब मिसेस वर्ल्ड का टाइटल मैंने जीता था तो वो पहली बार था जब किसी इंडियन लेडी ने वो खिताब लाया था और अभी तक नोबडी हैज़ मैनेज टू गेट इट बैक. तो आई जस्ट होप कि और ऐसे जाए वहाँ पे और यू नो क्राउन वापस लेके आए. મને ગુજરાત બહુ આવડે છે. અહીંયા આવીને મને બહુ મજા આવે છે. ગુજરાતી લોકો બહુ प्यारा है. यही कहना चाहूँगी कि यूनिवर्सल डेवलपर्स ने जो यूनिवर्सल पार्क
ये प्रोजेक्ट जो बनाया है तो इसमें जो एमिनिटीज़ है, जो क्वालिटी ऑफ कंस्ट्रक्शन होने वाला है वो वर्ल्ड क्लास होने वाला है। तो इट्स अ वेरी बिग अपॉर्चुनिटी कि पार्टी विलेज में ये इतना बड़ा प्रोजेक्ट बन रहा है एंड आई विश ऑल द ओनर्स और जो खरीदना चाहे उनको ऑल द वेरी बेस्ट। આજનો કાર્યક્રમ એકદમ સક્સેસફુલ થયો। એક્ટ્રેસ અદિતિ ગોવિંદકર છે એ આપણા ચીફ ગેસ્ટ હતા અને હું પાર્ટીની પબ્લિકને જનતાને બહુ ધન્યવાદ આપું કે બહુ સારો રિસ્પોન્સ આપ્યો, બહુ સક્સેસફુલ રિસ્પોન્સ આપ્યો અને એક્ટરની સાથે એમને વાતો કરવાનો અને એમનું જાણવાનો બી બહુ સારો સમય મળ્યો। ઘણા આપણા આવેલા ગેસ્ટે ફોટા બી પડાવ્યા છે અને પ્રોજેક્ટ રિલેટેડ બી બહુ સારો રિસ્પોન્સ મળ્યો। આ પ્રોજેક્ટ એક આખું કોમ્પ્લેક્સ છે જેમાં ટોટલી બધી સુવિધાઓ પ્રોજેક્ટની અંદર જ છે। એમાં ગાર્ડન, ક્લબ હાઉસ અને એક ક્લોઝ ગેટેડ સોસાયટી છે, સિક્યોરિટી અને ટોપ ક્વોલિટી કન્સ્ટ્રક્શન છે। એટલે અહીંયા માટેનું એક આપણે નવું બેન્ચમાર્ક સેટ કરવા માગીએ છીએ જે આ પ્રોજેક્ટ આપણી પાર્ટીની પબ્લિકને આપશે। આપણા અહીંયા ગેસ્ટમાં સાથે બિરજુભાઈ સલ્લા મુંબઈથી અને બચુભાઈ આપણા પાર્ટીના એ બધા મેઇન ગેસ્ટમાં આવેલા છે। સંપ્રદેશ સેલવાસના પાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમે શાકભાજી માર્કેટનું કર્યું હતું નિરીક્ષણ, સાથે જ વેપારીઓ સાથે કરી હતી ચર્ચા વિચારણા। સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાની ટીમ સાથે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓએ 22 ફળિયાથી બહુમાળી બિલ્ડિંગ તરફ આવેલ શાકભાજી માર્કેટમાં સર્વે હાથ ધર્યું હતું, જેમાં ચીફ ઓફિસરે શાકભાજી માર્કેટના પ્રમુખ તેમજ વેપારીઓની સાથે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં જે વેપારીઓ રસ્તાની આજુબાજુ બંને તરફ બેસે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી જાય છે, જેથી એના હલ માટે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે કે એક તરફ શાકભાજી વેચતા વેપારીઓ બેસે તો બીજી તરફ વાહન પાર્કિંગ માટે જગ્યા પણ ખુલી જાય, જેના કારણે ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત થશે। હાલમાં જે પણ શાકભાજી વેચવા માટે બેસે છે તેઓ પાલિકાની પાવતી દ્વારા પૈસા ચૂકવે છે। એવા લોકોને આ માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ પાસે વધુ જગ્યા હોય તો પણ તેઓને જગ્યા છોડવા માટે તૈયાર નથી હોતા, જેથી કેટલાક અટવાતા હોય છે। ત્યારે આવા વેપારીઓની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ અવસર પર પાલિકાના ચીફ ઓફિસર સાથે મોહિત મિશ્રા, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ અજય દેસાઈ, સભ્ય હીરાભાઈ પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રવિવારના રોજ લેવાયેલ જીપીએસસીની પરીક્ષામાં પારડી ડીસીઓ શાળામાં કુલ 1440 વિદ્યાર્થીઓમાંથી 762 પરીક્ષામાં રહ્યા હતા હાજર, જ્યારે 678 ગેરહાજર રહ્યા હતા, જો કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી। વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પારડી ડીસીઓ શાળા ખાતે સવારના અને બપોરના 2 બેચના 30 બ્લોકમાં કુલ 1440 પરીક્ષાર્થીઓએ અહીં પરીક્ષા આપવાના ફોર્મો ભર્યા હતા, જેમાં 762 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 678 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। એકંદરે 40% જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા ન મળ્યો હતો। આ પરીક્ષા પાસ કર્યા બાદ ક્લાસ 1 ડીવાયએસપી થી લઈ મામલતદાર સુધીની કેટેગરીની સરકારી નોકરીની તક મેળવી શકાય છે। ગુજરાતના વિવિધ શહેરોમાંથી પરીક્ષાર્થીઓ વલસાડ જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા। અગાઉ આ જીપીએસસીની પરીક્ષા અમદાવાદ, સુરત સુધી વલસાડ જિલ્લાના પરીક્ષાર્થીઓને લાંબે સુધી જવું પડતું હતું, ત્યારે સરકારે હવે ગુજરાતના યુવાનોને રોજગારી માટે સારી એવી નોકરીની તક આપવા જઈ રહી છે। પારડીમાં સમગ્ર પરીક્ષાનું સંચાલન ડીસીઓ શાળાના આચાર્ય સુશીલાબેન સિંહલે તેમના સ્ટાફ સાથે સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કર્યું હતું। ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાં સેન્ટર એ એમાં 360 સ્ટુડન્ટ છે અને 15 બ્લોક છે। સેન્ટર બી એમાં 360 કુલ ઉમેદવારો છે અને એમાં પણ 15 બ્લોક છે। દરેક ઉમેદવારો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અને ખૂબ એકલાસભર્યા વાતાવરણમાં આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે। પહેલું પ્રશ્નપત્ર અત્યારે ચાલુ છે, એનો સમય છે 11 થી 1 અને બીજું પ્રશ્નપત્ર ચાલુ થશે એનો સમય છે 3 થી 5 અને બધા જ વર્ગખંડ નિરીક્ષક મિત્રો અને સુપરવાઇઝર મિત્રો તથા આયોગના પ્રતિનિધિ દ્વારા ખૂબ સહકારભર્યા વલણથી અમે પરીક્ષાઓ લઈ રહ્યા છીએ। બંને સેન્ટર એ અને સેન્ટર બી એમાં પ્રેઝન્ટ છે 385 અને એબસન્ટ છે 335 અને આ રીતે જોતાં ટોટલ અમારો જે આંકડો છે 720 એ 720માંથી પ્રેઝન્ટ અને એબસન્ટ એ બંનેમાં બહુ ઓછો ડિફર રહેલો છે, એટલે ઝાઝા ઉમેદવારો પરીક્ષા આપવા માટે નથી આવી શક્યા એવું આમાં સાબિત થઈ ચૂક્યું છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પરિવહન વિભાગ દ્વારા
યુવાઓ માટે ટ્રેનિંગ કાર્યક્રમનો કરાયો પ્રારંભ. દાદરાનગર હવેલી પ્રશાસનના પરિવહન વિભાગ દ્વારા શિક્ષિત મહિલાઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને રોજગાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં સબસિડી દર પર વિશેષ ડ્રાઇવિંગ ટ્રેનિંગનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કૌશલ ભારત કાર્યક્રમને સફળ બનાવવા હેતુ દાદરાનગર હવેલી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર નિર્ણય લેવામાં આવ્યો છે, જેના સંદર્ભે સોમવારના રોજ ડેપ્યુટી ડાયરેક્ટરની અધ્યક્ષતામાં ટ્રેનિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 3 યુવક યુવતી અને મોટી ઉંમરના લોકોએ પણ ભાગ લીધો હતો. આ ટ્રેનિંગ પ્રોગ્રામ 22 દિવસ ચાલશે, જેઓને જયક્રોપ કંપની દ્વારા ચાલતી CSR એક્ટિવિટી દ્વારા મફતમાં લાયસન્સ અને ટ્રેનિંગ આપવામાં આવશે. હજી પણ કોઈએ આ ટ્રેનિંગ માટે ઈચ્છુક મહિલાઓ, વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ જેઓની ઉંમર 18 વર્ષથી વધુ છે, તેઓ પોતાની ઓનલાઈન અરજી જન્મ તારીખ, ઉંમર અને ફોન નંબર સાથે ઈમેલ ID ADT@NIC.in અથવા DDTR.DNH123@gmail.com પર કરી શકે છે. આ અવસરે પરિવહન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ કુમાર, આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર કવલजीतसिंह चौहान सहित ट्रेनिंग में भाग लेनार उम्मीदवारों उपस्थित रहा था. मंत्री श्री का और हमारे प्रशासक श्री प्रफुल्ल भाई पटेल का ये मानना है कि जो स्किल डेवलपमेंट के तहत बच्चों को ड्राइविंग की स्किल दिया जाए, जिसके अंदर आपने अभी देखा कि ज़्यादातर लड़कियां शामिल थी, यंग एज के बच्चे शामिल थे, कुछ 40 साल के एज के भी लोग शामिल हैं. तो इनको ट्रांसपोर्ट डिपार्टमेंट सिलवासा की तरफ से फ्री ऑफ कॉस्ट ट्रेनिंग दी जाएगी. अब तक हमें कुल 93 एप्लीकेशन मिली है और इसमें अगर आगे भी कोई लोग आपके अगर समाचार पत्र के माध्यम से या इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से जिसको कोई जानकारी मिलती है तो इस वीक के एंड तक हमें सूचना दे दें, तो हम उन लोगों को इनकॉर्पोरेट करने की कोशिश करेंगे. तो इन 93 बच्चों को यहाँ पर 8 मोटर ड्राइविंग स्कूल हैं, उनमें डिफरेंट जगह उनके घर की लोकेशन के हिसाब से बांट दिया जाएगा और ये 22 दिन का ट्रेनिंग प्रोग्राम है उनके लिए. और उनको ये जो ट्रेनिंग है माननीय प्रशासक श्री की तरफ से उनको फ्री ऑफ कॉस्ट प्रोवाइड की जाएगी, जिसको हम लोग CSR एक्टिविटी में कवर करने की कोशिश करेंगे. इसमें एक जो हमें अभी तक जो मुख्य इंडस्ट्री सामने आई है वो जयक्रॉप इंडस्ट्री है और इसके अलावा भी हम लोग 1-2 लोगों के साथ और अभी डिस्कस करेंगे ताकि हमें अच्छे स्पॉन्सर और मिल जाए. और अगर लोग और भी आते हैं तो उनके लिए भी हम कोशिश करेंगे कि सब लोगों का फ्री ऑफ कॉस्ट इनकी जो ट्रेनिंग है वो कवर हो जाए. રવિવારના રોજ બર્મિંગહામના મેદાન પર યોજાયેલ ભારત પાકિસ્તાન મેચમાં ભારતનો 124 રને વિજય થતા વલસાડમાં લોકોએ ફટાકડા ફોડી આ જીતને વધાવી હતી. બર્મિંગહામના મેદાન પર રવિવારના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં ભારતનો 124 રનની વિજય થતા ભારત દેશના લોકોમાં ખુશીનો પાર રહ્યો ન હતો. ત્યારે વલસાડના લોકોએ પણ આ વિજયને ફટાકડા ફોડીને વધાવ્યો હતો. સાથે જ અતિ ઉમંગમાં આ વિજય લોકો ડીજેના સુરતાલે ઝૂમી ઉઠ્યા હતા. વલસાડ શહેર જાણે કોઈ ભવ્ય ઉત્સવ મનાવી રહ્યું હોય એવી પ્રતીતિ થઈ હતી અને ભારતના વિજયને આનંદ ઉલ્લાસથી સૌએ માણ્યો હતો. નાની દમણ ખાતે આવેલ શ્રી ફૂડ કોર્નર સ્ટોર્સમાં લકી ડ્રોનું કરાયું હતું આયોજન. નાની દમણ સાગર પેટ્રોલ પંપ પાસે આવેલ શ્રી ફૂડ કોર્નર સ્ટોર્સમાં દર 3 માસે લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય રવિવારના રોજ લકી ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં સંજુ નામના ઈસમને ઇનામ સ્વરૂપે સ્કૂટી પેપ બાઇક આપવામાં આવી હતી. લકી ડ્રોમાં તેનું નામ આવતા તેમણે ઘણી ખુશી વ્યક્ત કરી હતી. जिसमें उसका खुद का लोगो है कोई. उसके अलावा फालूदा जो अभी वलसाड में बहुत चलता है वो भी उनकी खुद की प्रोडक्ट्स है. अच्छा वो इन्होंने अलग अलग है. ओके आप ट्राई किए हैं 20% डिस्काउंट ऑन ड्राई फ्रूट्स. नॉट संडे 20% ले जा सकते हैं 20% डिस्काउंट पे.
और हमारा लास्ट ગરીબ અને ઝૂંપડપટ્ટીમાંથી તરી આવેલ આણંદના એક્ટર ગુલાબ સલાટે નાનાપોંડા બાલચોંડી સ્થિત આમ્રવનની લીધી હતી મુલાકાત. કલા અને કૌશલ્યને છુપાવવાની જરૂર નથી, જે આપમેળે જ ઉભરી આવે છે, જેમાં વ્યક્તિ સામાન્ય ઘરની હોય, ગરીબ હોય કે ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય. આખરે કલા એક કલા છે. કલા માટે થઈ કોઈ રોકી શકતું નથી. કલા એક આરાધના ગણાવી શકાય છે અને કલા થકી વ્યક્તિ સમાજમાં એક સમયે જરૂરથી ઉભરી આવે છે અને એ જ સ્થિતિ છે ગુલાબ સલાટ એક્ટરની. ત્યારે ગુલાબ સલાટે નાનાપોંડા બાલચોંડી સ્થિત આવેલ આમ્રવનની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમની સાથે વાતચીત થતાં તેમણે કલા કારીગીરી અને કૌશલ્ય બાબતની જાણકારી આપી હતી. कि मुझे पहले कराटे सीखने की बहुत उम्मीद थी, तो मेरे पापा ने मुझे कराटे में जॉइंट किया और फिर उसके बाद मेरे पापा ने मुझे डांस में एडमिशन दिलाया, तो मैं डांस की भी ट्रेनिंग करता था और हर दिन एवरी डे मैं 8 घंटा प्रैक्टिस करता हूँ, जैसे जिम्नास्टिक्स, कराटे, डांस, योगासन, स्टंट्स, अनेक प्रकार के विविध वेपन्स जैसे लाठी, नानचाकू, तलवार, राइफल शूटिंग्स वो चलाना मैंने चालू कर दिया. मैंने ब्लैक बेल्ट के ऊपर डिग्री प्राप्त किया है, सेकंड एंड ब्लैक बेल्ट ऑल इंडिया वाडोका कराटे एकेडमी इंडिया इंटरनेशनल, और मैंने 2 गोल्डिस्ट लिया है. મૂળ તેઓ આનંદના રહેવાસી છે. શરૂઆતમાં ફિલ્મો માટે તે ડાયરેક્ટર સાથે મુલાકાત સાધતો, પરંતુ તેઓને ધક્કા જ મળતા તેમને આશા હતી કે તેઓની કલાની કદર થશે અને તેમને આ લાઇનમાં કામ મળશે. આખરે હિન્દી ચેનલ સિરિયલ જે કલર ચેનલ પર આવે છે, જય જય જગની જગદંબા, તેમાં કામ મળ્યું. તે બાદ જય જય બજરંગબલી સિરિયલમાં કામ મળ્યું. ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ઓઢણી ઓઢી લે મારા નામની મળી અને તેમનું લક્ષ્ય વધતું ગયું. एक फिल्म में गया था मैं, मेरा सब कारनामा लेके, जैसे फ़ोटो एल्बम से वो सब मेरा लेके एक सर के पास मिलने के लिए गया था मैं. तो मुझे पहले पिक्चर में बिना देखे ही मुझे काम दिलाया, जिसका नाम है मगन चौहान. वो फ्रॉम बड़ौदा से है, जिस प्रोडक्शन का नाम है सुल्तान प्रोडक्शन नंबर 3. उसमें मुझे एक अच्छे से रोल मिला, हीरोइन को दारू पिलाने का, हिंदी में. फिर उसके साथ साथ मुझे काम देख के मगन चौहान ने मुझे हिंदी पिक्चर से लगाकर गुजराती पिक्चर में मुझे बुलाया कि गुलाब चलो गुजराती पिक्चर में तुझे काम दिलाता हूँ. तो मुझे गुजराती पिक्चर में अच्छे से काम दिलाया, जो पिक्चर का नाम है असमंजस. उसमें भी मेरा फाइट अच्छे से कंपोज हुआ था और कुछ फाइट के स्टंट के छोटे छोटे रोल दिए गए. मैंने दिल से किया, भले पैसा कम मिला मुझे, लेकिन काम करते गया. काम को छोड़ा नहीं, काम छोटा हो या बड़ा हो, लेकिन दिखना चाहिए काम. वो 2 फिल्म के साथ साथ फिर अपने आप काम मिलते गया धीरे धीरे. फिर हितेन कुमार सर से, जो अपने गुजरात के सुपरस्टार है, उनसे मेरी अच्छे से मुलाकात हुई. तारो सुर मारा गीत, वो पिक्चर की शूटिंग चालू थी, उसमें मैंने करता हुए दिखाया गया. मुझे एडवांस में मुझे 101 रुपया दिया हितेन कुमार सर ने. बोले कि गुलाब आप अच्छे से प्रगति करेंगे, ये मेरा दावा है, और मैं दावे के साथ आपको मेरी प्रोडक्शन में अब काम दूंगा, जिनका नाम है, प्रोडक्शन का नाम है प्ले ड्रामा ग्रुप, प्ले ड्रामा प्रोडक्शंस, जिनका एक प्रोडक्शन है. उसी प्रोडक्शन में मुझे सिलेक्ट किया उसने. तो मुझे एक मूवी में चांस मिला, प्रेम रंग, उनकी खुद की मूवी थी प्रेम रंग, जिनका मुझे एक अच्छा से स्टंट करने को मिला. बोले कि गुलाब ये सारे मटके आपको तोड़ना पड़ेगा, सारे मटके के ऊपर आपको ऊपर से केबल के ऊपर बांधा जाएगा और केबल से आपको पटका जाएगा नीचे लारी पे, तो वो स्टंट को आप अच्छे से कर लेंगे, ये मेरा दावा है. मैंने बोला कि सर मैं आपको रीटेक नहीं दूंगा, एक ही टेक में कर दूंगा ये काम, ये इतना मेरा टैलेंट है सर मेरा. तो मुझे वो रोल करने का मौका मिला और मैंने वो रोल को अच्छे से किया. प्यारे ना भूला साजन तारी प्रीत, उसमें भी काम मिला, उसमें छोटा मोटा रोल किया. ऐसे करते करते मैंने सर 11 मूवीज़ में काम किया. 11 मूवीज़ के बाद मुझे भोजपुरी में काम मिला. रुस्तम अली चिश्ती ने मुझे एक पिक्चर में अच्छे से रोल दिया मुझे, हिंदी बॉलीवुड की पिक्चर में, जो पिक्चर का नाम है मतलबी, और जिसके प्रोड्यूसर है सनी प्रकाश. उसने मुझे बताया कि इसमें शक्ति कपूर जी भी है इस पिक्चर के अंदर, जिसमें आपको अच्छे से काम करना है और शक्ति कपूर का आपको राइट हैंड बनाना है. मैं बोला ठीक है, राइट हैंड तो अच्छी बात है. तो मुझे डायलॉग दिया, तो डायलॉग थोड़ा बोलना चाहूँगा. अरे फेसबुक कहाँ मर गए तुम सब, यहाँ हो सब. अगर विकी भैया रेलवे स्टेशन से उतर गए तो सबकी खैर नहीं.
नमस्ते आर डी सर, मुझे ये डायलॉग मिला। और शक्ति कपूर जी तो गोवा में थे, लेकिन मेरा सीन पटना में लिया गया और मुझे पटना से गोवा ले जाने का था। बोले थे डायरेक्टर ने कि आपको ये सीन गोवा में कंपोज करेंगे। फिर ऐसा लगा उन लोगों को कि ये इस पिक्चर के अंदर गुलाब शूट करेगा मेन विलन से, तो मुझे उस छोटे से कैरेक्टर्स में से निकाल के मुझे मेन विलन के कैरेक्टर में डाल दिया उसी पिक्चर में, मतलबी में। તેમની કલાનો આદર થયો, તેઓ ઉભરી આવ્યા। તેઓ એક સામાન્ય કુટુંબમાંથી આવે છે, તેમ છતાં તેમના કામની કદર થઈ અને આજે તેઓ શિખર સર કરી રહ્યા હોય। ગુજરાતી અને ભોજપુરી તેમજ હિન્દી ફિલ્મોમાં તેઓ કામ કરવા હાલ જઈ રહ્યા છે। पहले तो मुझे गुजराती से शुरुआत हुई, जो मेरी उम्मीद थी। उम्मीद के साथ साथ मुझे गुजराती में चांस मिला। छोटे बड़े रोल करके मैंने अपना कर्तव्य दिखाया गुजराती फिल्मों में। फिर उसके साथ साथ एक हिंदी चैनल वाले ने मुझे इनवाइट किया, जो मुझे हिंदी चैनल तक काम करने का मौका मिला। सुनहरा जो चैनल का नाम है और जो हिंदी सीरियल धार्मिक है उनका नाम है जय जय जगजननी माँ दुर्गा। उसके साथ साथ ही मुझे एक दूसरी सीरियल में इनवाइट किया, जय जय बजरंगबली, जो सहारा 1 के ऊपर आती है। मुझे छोटे बड़े रोल करके मुझे बड़ा अच्छा लगा। मैंने गुजराती तो 11 मूवी किया है, छोटी मोटी, बड़े बैनर से तो छोटे बैनर तक, टीवी तक। और अभी जो करने जा रहा हूँ वो हिंदी मूवी ये सब और साउथ है। हमारा राजू सुपरस्टार में वो सारी फाइट में मुझे इनवाइट किया, मैं अच्छे से वो फाइट भी किया। और उसके साथ साथ मुझे एक दूसरी मूवी में भी काम मिल गया वहीं से, पटना से, जिसका नाम है अरुण शर्मा, जो पिक्चर बना रहे हैं अभी अली द पावर, भोजपुरी पिक्चर है। फिर मुझे हिंदी पिक्चर में मेन कैरेक्टर का रोल मिल रहा है अभी, जिसका नाम है एजेंट बेचारा, पिक्चर का नाम है। मैंने सर 17 मूवीज़ में काम किया है और अभी रूटीन में 2017 की मूवीज़ कम से कम मेरे 12 से 13 मूवी करना है मुझे। मुकेश दियोरा है, फ्रॉम सूरत से है वो, जो मुझे मलेशिया ले जाने की तक पे है, जो पिक्चर का नाम है तेरे इश्क में। उसके बाद फिर एक थाईलैंड वाले डायरेक्टर से मुझे बात हुई, वो भी है मुंबई से, लेकिन उनका प्रोडक्शन, उनका कामकाज पूरा थाईलैंड में और हैंगकोंग में चल रहा है। આ સાથે જ તેમણે ગામનું નામ તો રોશન કર્યું જ છે, સાથોસાથ લોકોના દિલ પણ જીતી લીધા હોય। કલા કૌશલ્ય શીખવા ઈચ્છા ધરાવનારાઓને જરૂર મદદ કરીશ એવું નાના પોડાની મુલાકાત દરમિયાન ગુલાબ સલાટી જણાવ્યું હતું। સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર। આખા દમણમાં માત્ર એગ્રીકલ્ચર વિભાગને જ કેશલેસનું ભૂત વળગ્યું, બિયારણ લેવા આવેલા અનેક ખેડૂતો પરેશાન થઈને ઘરે પરત ફર્યા। સરપંચ ઉપસરપંચના વિવાદના કારણે છરવાડાના વિકાસના કાર્યો અટક્યા। સાફ સફાઈના અભાવે રમજાનવાડી વિસ્તાર ગંદકીનો ઢગ બન્યો। વાપી પાલિકા સભ્યની આગવી સૂઝબૂઝથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો હલ નીકળ્યો। હવે 2 કિલોમીટરનું અંતર માત્ર અડધા કિલોમીટરમાં પૂર્ણ થશે। વિવિધ ભાષાઓની 11 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ફિલ્મ એક્ટર અને સ્ટન્ટ માસ્ટર ગુલાબ સલાટ સાથે આમ્રવનમાં એક વિશેષ મુલાકાત। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।